નમસ્કાર મિત્રો, આજે આપણે પોલીફેઝ રેક્ટિફાયરમાં જે ચાર પ્રકારો આપણે જોયા હતા, થ્રી ફેઝ હાફ વેવ, થ્રી ફેઝ ફૂલ વેવ, સિક્સ ફેઝ હાફ વેવ અને થ્રી ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેસ ટ્રાન્સફોર્મર. તો આમાંથી આપણે હવે થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર જે છે એમાં આપણે આઈડીસી કરંટ, ઈડીસી કરંટ, આઈઆરએમએસ કરંટ અને રિપલ ફેક્ટર મેળવશું. આગળનું જે વિદ્યાર્થીઓએ પોલીફેઝ રેક્ટિફાયર શું છે એ જાણવું હોય અને થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, થ્રી ફેઝ ફૂલ વેવ, સિક્સ ફેઝ હાફ વેવ અને ડબલ સ્ટાર નું કનેક્શન અને સર્કિટ અને વેવફોર્મ કઈ રીતના વર્ક કરે છે એ તમારે જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની વિડીયોની લિંક આપેલી છે, જેનાથી તમને પહેલા તો એ ખ્યાલ પડી જશે કે આ વેવફોર્મ કઈ રીતે આવેલા. તો આમાં ખાસ થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયરનો જે વિડીયો છે એ ખાસ જોજો, જેથી આઉટપુટ આપણને ખ્યાલ પડે, કારણ કે એના વગર આપણને આ વેવફોર્મ સમજાશે નહીં. જેમાં આપણે થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયરનું લિંક અહીંયા આપેલી હશે. તો થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર ના વેવફોર્મ છે, આ વોલ્ટેજ છે, બરાબર. હવે આપણને ખ્યાલ છે આ સાઇન વેવ છે. કઈ રીતે ખ્યાલ પડશે સાઇન વેવ છે? તો ઉદ્ગમ બિંદુ 0 છે, એટલે કે આને આપણે E = EM sin θ કહી શકીએ. ડ્યુરેશન કેટલું છે? 2π/3. હવે આપણે કેલ્ક્યુલેશન માટે એરિયા અંડર ધ કર્વ લેવું પડશે. આપણે ફાઇન્ડ શું કરવાનું છે મિત્રો? આઈડીસી, ઈડીસી અને આઈઆરએમએસ. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. એના માટે આપણે ગણતરી કરીએ છીએ થ્રી ફેઝ હાફ વેવ. તો આપણે પહેલા જોઈએ કે આપણને કરંટ કઈ રીતે મળશે. આપણે કરંટ વાત કરીએ આઈડીસી, તો એને આપણે એવરેજ કરંટ પણ કહી શકીએ. તો એ કઈ રીતના મળશે? તો કે જે એરિયા અંડર ધ કર્વ ડિવાઇડ બાય બેઝ. આ એનું ઇક્વેશન છે કરંટ મેળવવા માટેનું, કે કર્વની નીચેનું ક્ષેત્રફળ. એરિયા અંડર ધ કર્વ એટલે કે આ જે કર્વ છે, બરાબર, આ કર્વની નીચેનું ક્ષેત્રફળ એટલે કે આ. ખાસ અહીંયા જોજો, અહીંથી આ લાઈન સીધી વર્ટિકલ આવશે. આ એરિયા અંડર ધ કર્વ, બરાબર, અને ડિવાઇડ બાય બેઝ. આ ટોટલ આનો બેઝ કેટલો છે, બરાબર. આ બેઝ આપણને આટલો લઈએ, આપણને અહીંયા આપેલો છે 2π/3. એટલે આ ઇક્વેશન છે આનું. તો આપણે IDC = એરિયા અંડર ધ કર્વ. તો એના માટે આપણે આ લિમિટ રાખવી પડશે કે અહીંયાથી અહીંયા સુધીની લિમિટ, એટલે આ એંગલ આપણે મેળવવો પડશે. તો આ એંગલ કેટલો થશે મિત્રો? આ ટોટલ એંગલ છે પાઈ છે. જો આ 0 થી પાઈ, એને આપણે સમજવા માટે અહીંયા ડ્રો કરીએ. આ એંગલ, આ 0, આ પાઈ, બરાબર. અહીંયાથી બે ભાગ પડે છે, જો, અને એ જ રીતના અહીંયા. હવે આપણે એરિયા અંડર ધ કર્વ આટલું મેળવવાનું છે, કે જે આપણને અહીંયા આપેલું છે. આ 0 થી π/2π/3. આ ટોટલ આટલું છે. હવે આપણે આ પોઈન્ટે કેટલો એંગલ થાય છે એ મેળવવો છે, અને આ પોઈન્ટે કેટલો એંગલ થાય છે એ મેળવવો છે. તો બહુ સરળ છે. આ પાઈ એટલે કે 180, બરાબર. ટોટલ 180 છે. અહીંયા એના બે ભાગ થાય છે, એટલે આ કેટલું થશે? 60 અને આ 60, બરાબર. ટોટલ 180, બે ભાગ કરો એટલે આટલું 60 નું, આટલું 60 નું અને આટલું 60 નું. તો હવે આ 60 નું મિડલ પોઈન્ટ, એટલે આ કેટલાનો એંગલ થશે? 30 નો એંગલ. એટલે 30 એટલે રેડિયનમાં તમે કન્વર્ટ કરશો એટલે કેટલા થશે? 30 મલ્ટીપ્લાય બાય π/180 એટલે π/6. તો એ રીતે અહીંયા આવે છે π/6 આ પોઈન્ટે, બરાબર. તો હવે આ પોઈન્ટ નું કેટલું થશે? આટલું π/6 થયું, એટલે આટલું π/6 એટલે 180, એટલે આ છે પાઈ. આ આપણને કેમ મળશે? તો કે પાઈ - π/6.
6 એટલે આ થશે 5 પાઈ બાય 6 એટલે આ પોઈન્ટ આપણને મળ્યું પાઈ બાય 6 અને આ મળ્યું 5 પાઈ બાય 6. આની આપણે જરૂર એટલે છે કે આપણે એરિયા અંડર ધ કર્વ મેળવવું છે. એટલે અહીંથી જે એરિયા અંડર ધ કર્વ આવે છે એ અહીંથી અહીંયા આ પોઈન્ટ સુધી આવે છે. એટલે આ પોઈન્ટ છે પાઈ બાય 6 અને અહીંયા 5 પાઈ બાય 6. એટલે હવે આપણે ઇન્ટિગ્રેશનની મદદથી એરિયા અંડર ધ કર્વ મેળવશું અને ટોટલ બેઝ છે 2 પાઈ બાય 3 આટલું. આ જે બેઝ છે આ બેઝ કેટલું છે 2 પાઈ બાય 3. તો હવે આપણે એના આધારે ઇક્વેશન મેળવીએ. એટલે કે હવે IDC is equal to area under the curve એટલે integration of pi by 6 to 5 pi by 6 I d theta divided by 2 pi by 3. હવે 2 pi by 3 છેદમાં છે ઉપર આવી જશે એટલે થશે IDC is equal to 3 upon 2 pi into integration of pi by 6 to 5 pi by 6 I એટલે શું થશે કરંટ એટલે કે વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ એટલે કે E upon RL. હવે E એટલે into d theta. E શું છે તો કે EM sin theta. એટલે અહીંયા આપણે એ કિંમત મૂકીએ 3 upon 2 pi integration of pi by 6 to 5 pi by 6 E એટલે EM sin theta upon RL into d theta. તો હવે EM upon RL એ કોન્સ્ટન્ટ થશે કારણ કે ઇન્ટિગ્રેશન છે વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે એટલે EM અને RL છે એ ઇન્ટિગ્રેશન ની બહાર આવી જશે એટલે 3EM upon 2 pi RL બરાબર. હવે sin થીટા નું ઇન્ટિગ્રેશન શું થશે માઈનસ cos theta લિમિટ આવશે પાઈ બાય 6 થી 5 પાઈ બાય 6. હવે આ કિંમત આપણે અહીંયા મૂકશું એટલે શું થશે IDC is equal to 3EM upon 2 pi RL 2 pi RL. આ માઈનસ છે એને આપણે બ્રેકેટની બહાર લઈ લઈએ એટલે આ ટર્મ માઈનસ થઈ જશે એટલે હવે આવશે cos 5 pi by 6 બરાબર. પહેલા થીટા બરાબર 5 pi by 6 મૂકશું 5 pi by 6 માઈનસ cos pi by 6 એટલે IDC is equal to minus 3EM upon 2 pi RL. હવે cos 5 pi by 6 એટલે થશે minus √3 by 2 અને આ માઈનસ cos pi by 6 એટલે √3 by 2. હવે આમ જોવા જાવ તમે તો આ ટર્મની અંદર EM upon RL છે એ કોન્સ્ટન્ટ છે બાકી દરેકની એક પોતાની વેલ્યુ છે. પાઈ ની કિંમત આપણને ખબર છે 3.14 એ રીતના બધાનો. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરશું IDC એટલે શું થશે આખે આખું આપણને આ આન્સર મળશે 0.827 into આ EM upon RL બરાબર. એટલે એ રીતે આપણને IDC મળી જાય છે. હવે આપણે મેળવીએ EDC. હવે EDC એટલે શું થશે તો કે વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. કરંટ અહીંયા શું છે તો કે IDC EDC માટે અને આ RL. તો IDC ની કિંમત આપણે મૂકીએ 0.827 into EM upon RL બરાબર અને ઇન્ટુ RL એટલે RL કેન્સલ થશે એટલે EDC આપણને શું મળશે
તો કે 0.827 ઇન્ટુ EM. આ આપણને EDC મળી ગયું. હવે આપણે મેળવવાનું છે IRMS. તો IRMS એટલે કે રૂટ મીન સ્ક્વેર. એટલે આ ઇક્વેશન આ જ રહેશે, પણ હવે આપણે શું કરશું કે જે આપણે I નું ઇન્ટિગ્રેશન કરતા હતા તો એ ઇન્ટિગ્રેશનમાં હવે એનું રૂટ મીન સ્ક્વેર લેવું પડશે. એટલે રૂટ જે ઇક્વેશન હતું એ જ ઇક્વેશન રહેશે, પરંતુ એ રૂટ મીન સ્ક્વેર થઈ જશે. એટલે કે IRMS is equal to integration of divide by શું આવશે તો કે 2 pi by 3 બેઝ, અને અહીંયા શું થશે તો કે pi by 6 થી 5 pi by 6 I square d theta. આ રીતે આપણને IRMS મળશે રૂટ મીન સ્ક્વેર. બરાબર, કે જે I નો આપણે સ્ક્વેર કરી અને આખા ફંક્શન નું રૂટ લીધું છે, જે મેઇન ફંક્શન છે એનો સ્ક્વેર કરવાનો છે. એટલે હવે આપણે અહીંયા અને આપણે 3 by 2 pi લખી શકીએ. ઇન્ટિગ્રેશન ઓફ pi by 6 થી 5 pi by 6 I એટલે શું છે તો કે EM sin theta divided by RL આનો સ્ક્વેર અને ઇન્ટુ d theta. આ રીતના થશે. હવે આમાં ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે, એટલા માટે EM અને RL છે એ કોન્સ્ટન્ટ છે. એ ફંક્શન ની બહાર આવી જશે, અને બહાર આવશે એટલે શું થશે એનો સ્ક્વેર થશે. એટલે 3EM સ્ક્વેર અપોન 2 pi RL સ્ક્વેર. બરાબર. હવે ઇન્ટિગ્રેશનમાં શું રહેશે તો કે pi by 6 થી 5 pi by 6 આનો સ્ક્વેર થઈ જાય એટલે sin સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા. હવે આપણે sin સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન થોડુંક અઘરું પડી જાય, તો સહેલું કરવા માટે આપણે ટ્રિગોનોમેટ્રીનો યુઝ કરીએ. 3EM સ્ક્વેર અપોન 2 pi RL સ્ક્વેર integration of pi by 6 થી 5 pi by 6 sin square એટલે કે 1 minus cos 2 theta upon 2. આ sin square theta નું ઇક્વેશન નો આપણે યુઝ કરીએ છીએ into d theta. આ 2 ને આપણે બહાર લઈ લેશું એટલે શું થઈ જશે, અહીંયા આ 4 થઈ જશે 4 pi. બરાબર. આ રીતનું ઇક્વેશન થઈ ગયું. હવે આપણે શું કરીએ છીએ તો કે 1 નું ઇન્ટિગ્રેશન કરશું અને cos 2 થીટા નું ઇન્ટિગ્રેશન કરશું. IRMS is equal to શું થશે ઇન્ટિગ્રેશન ઓફ 3EM સ્ક્વેર અપોન 4 pi RL સ્ક્વેર 4 pi RL સ્ક્વેર. અને આનું શું થશે તો કે થીટા માઇનસ, અથવા તો આની લિમિટ આપણે અહીંયા મૂકવી તો અહીંયા પણ મૂકી શકીએ. થીટા પાઈ બાય 6 થી 5 પાઈ બાય 6 માઇનસ cos 2 થીટા નું શું થશે તો કે sin 2 થીટા ડિવાઇડ બાય 2, અને લિમિટ રહેશે પાઈ બાય 6 થી 5 પાઈ બાય 6. શું કર્યું આપણે તો કે cos 2 થીટા નું ઇન્ટિગ્રેશન sin 2 થીટા upon 2 અને 1 નું થીટા. તો હવે આપણે અહીંયા કિંમત મૂકશું એટલે 3EM સ્ક્વેર upon 4 pi RL સ્ક્વેર. થીટા નું શું થશે, અને આખાને આપણે એક બ્રેકેટમાં મૂકી દઈએ એટલે કેલ્ક્યુલેશનમાં ભૂલ ના થાય. હવે આખામાં આનું શું થશે તો કે 5 pi by 6 minus 5 by 6 માઇનસ અહીંયા આ 1/2 સપોઝ બહાર લઈ લઈએ તો શું થશે sin 2 into 5 એટલે કે sin 2 5 pi by
6 માઇનસ sin 2π/6 બરાબર આ રીતના અને આ ફાઇનલ બ્રેકેટ. તો હવે આપણને અહીંયા દરેકની કિંમત આપણને મળી જશે કારણ કે દરેક નોન છે. કોન્સ્ટન્ટ કોણ છે તો કે em² અપોન rl² બરાબર. તો હવે આપણે શું કરશું કે em² અને rl² છે એને બ્રેકેટની બહાર લઈ લઈએ એટલે શું થઈ જશે સ્ક્વેર રૂટમાંથી બહાર આવશે એટલે em અપોન rl. હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે એ તમને કિંમત આપશે 0.838 બરાબર. આ આપણને કિંમત મળશે આનું જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો બધા ટર્મનું એટલે આ આપણને મળ્યું છે IRMS વેલ્યુ. હવે આપણે જોવાનું છે રિપલ ફેક્ટર બરાબર. રિપલ ફેક્ટર નું ઇક્વેશન શું છે તો કે IRMS અપોન IDC નો સ્ક્વેર માઇનસ 1. એટલે હવે આપણે આપણી પાસે IRMS ની કિંમત છે અને IDC ની પણ કિંમત છે. તો આપણે શું કરશું IRMS ની કિંમત મૂકીએ બ્રેકેટમાં em અપોન rl ઇન્ટુ 0.838 આનો સ્ક્વેર ડિવાઈડ બાય IDC શું છે તો કે 0.827 em અપોન rl આનો સ્ક્વેર અને માઇનસ 1. એટલે અહીંયા આ ટર્મ ઉડી જશે બહાર આવશે એક સ્ક્વેર સાથે એટલે છેલ્લે શું રહેશે તો કે 0.838 ડિવાઈડ બાય 0.827 બંનેનો સ્ક્વેર અને માઇનસ 1. આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને આપશે ગામાની વેલ્યુ 0.17. એટલે જે આપણને દર્શાવે છે કે આપણને આમાં જે ઇફિશિયન્સી મળે છે પોલીફેઝ રેક્ટિફાયરમાં એ ખૂબ જ સારી હોય છે સિંગલ ફેઝની કમ્પેરમાં. એટલે ગામાની જે વેલ્યુ આવે છે રિપલ ફેક્ટરના આધારે આપણને કારણ કે રિપલ ફેક્ટરની વેલ્યુ સિંગલ ફેઝમાં તમે જોશો તો 1 થી વધારે હોય છે જ્યારે 3 ફેઝમાં રિપલ ફેક્ટરની વેલ્યુ છે એ 1 થી ઓછી હોય છે જેના કારણે આપણને ઇફિશિયન્સી ખૂબ જ સારી મળે છે બરાબર. તો આ થયું 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં આપણે IDC, EDC અને IRMS કરંટની કિંમતો મેળવી બરાબર. આભાર.